ઝઘડિયા તાલુકામાં બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિની રાજપારડી ગ્રામ પંચાયત ખાતે પણ ઉજવણી કરવામાં આવી. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ સાથે આગેવાનો દ્વારા રાજપારડી ગ્રામ પંચાયત ખાતે એકત્રિત થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. દેશના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાજપારડીના વાલ્મીકી સમાજના નવયુવાનો તેમજ આગેવાનો દ્વારા પણ પુષ્પમાળા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ સાથે આગેવાનો અને હોદ્દેદારો કાર્યકરો સાથે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લેનાર તમામ ઉમેદવારો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી સન્માનિત કરી ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે રાજપારડી વાલ્મીકી સમાજ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી સન્માનિત કરી ભાવપૂર્વક યાદ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડિયા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો સહિત કાર્યકર્તાઓ સાથે આગેવાનો અને હોદ્દેદારો તેમજ વાલ્મીકી સમાજના નવયુવાનો આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી. રાજપારડી મુકામે ભીમરાવ બાબા આંબેડકરના જન્મદિવસની નિમિત્તે નહીં બધા ભારતીય જનતા પાર્ટીને એની ઉમેદવારી નોંધાઈ છે એવા બધા જ અમારા ઝઘડિયા વિધાનસભાના તમામ બધા હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બધા જ કાર્યકર્તાઓ મળીને આજે ભીમરાવ બાબા આંબેડકરની જન્મજયંતિની અમે એમને ફૂલહાર પહેરાવીને એમની જન્મજયંતિની આજે અમે ઉજવણી કરીએ છીએ. અને ભીમરાવ બાબા આંબેડકરે જે સંવિધાન અધિકારો અમને આપ્યા છે એના લીધે અમે આજે બધા લોકો એને અમને ગર્વની લાગણી અનુભવીએ છીએ અને દરેક લોકોને ન્યાય મળે અને એ જ ભાવનાથી આજે અમે બધા અમારી ટીમ છે ભારતીય જનતા પાર્ટીની, અમે બાબા આંબેડકરને આજે જન્મદિવસના નિમિત્તે ખૂબ એમના આદર્શોને અમે જીવિત રાખીશું એવી આશા અને અભ્યર્થના રાખીએ છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.